આકાશવાણીના 90 વર્ષના ગૌરવશાળી પ્રસારણના અવસરે આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિશેષ કાર્યક્રમ સુર સંગાથમાં. 9 દાયકાઓથી આકાશવાણીએ સંગીત, સંસ્કૃતિ અને કલાને ઘર ઘરમાં પહોંચાડવાનું પવિત્ર કાર્ય નિભાવ્યું છે અને અનેક પ્રતિભાશાળી કલાકારોને એક મજબૂત મંચ પૂરો પાડ્યો છે. સુર સંગાથ. આ વિશેષ શ્રેણીમાં આપણે મળીશું આકાશવાણી સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત ગાયક અને કલાકારોને, જેઓ પોતાના સુરોથી શ્રોતાઓના દિલમાં વિશેષ સ્થાન બનાવી ચૂક્યા છે. તેમની સંગીત યાત્રા, અનુભવો અને યાદગાર પળો સાથે સુર સંગાથ આપને લઈ જશે એક મધુર અને આત્મીય સંગીત પ્રવાસ પર. ચાલો સંગીતના આ અનોખા સફરમાં સાથે જોડાઈએ. પ્રસ્તુત છે કાર્યક્રમ સુર સંગાથ. નમસ્કાર શ્રોતા મિત્રો, આજે આપણી સાથે છે ગુજરાતી સુગમ સંગીત અને અર્વાચીન ગરબા જગતનું એક અત્યંત લોકપ્રિય અને સન્માનિત નામ શ્રી નૈનેશ જાની. શ્રોતા મિત્રો, તેમણે સ્વરબદ્ધ કરેલા ગરબા વિશ્વભરમાં ધૂમ મચાવી રહ્યા છે. ચાલો તેમની સાથે સંગીત ગોષ્ઠી કરીએ. કાર્યક્રમ સુર સંગાથમાં આપનું સ્વાગત છે નૈનેશભાઈ. થેન્ક યુ વેરી મચ. આભાર તમારો અને આકાશવાણીનો. નૈનેશભાઈ, ગુજરાતી સુગમ સંગીત અને આધુનિક ગરબાની દુનિયામાં તમારું નામ એક અલગ ઓળખ ધરાવે છે. તમારી સંગીત યાત્રા કેવી રીતે શરૂ થઈ અને તમને આત્મવિશ્વાસ આપનાર પહેલું પ્લેટફોર્મ કયું હતું? એકચ્યુઅલી સંગીત હજી હું પણ શીખી જ રહ્યો છું. સંગીતનો શીખવાનો ક્યારેય અંત નથી આવતો. જી. પણ મારા ફાધર બહુ સરસ ભજનીક હતા. તેઓ ભજન ગાતા, પણ એ પ્રોફેશનલ નહોતા ગાતા. એ એવું સમજતા હતા કે સંગીત કરવું અને પૈસા લેવા એ સારું નથી. એટલે મને કોમર્શિયલાઇઝેશન, હા, મને એમ કે વો દિલ સે ગાઓ, બસ ગાતે રહો. એટલે મને વારસામાં જ મારા લોહીમાં જ સંગીત મને મળ્યું. સ્કૂલમાં પ્રાર્થના ગાવા માટે મને ચાન્સ મળ્યો. એક એનડી દેસાઈ કરીને અમારા સર હતા. 5મા ધોરણમાં હું હતો અને મને એક પ્રાર્થના શીખવાડી એમણે. અને એ પ્રાર્થના મારે પ્રિન્સિપલ શ્રીની કેબિનમાંથી માઇક પર ગાવાની અને બધા ક્લાસીસમાં સંભળાય. એ રીતે શરૂઆત થઈ. એટલે ઇનફોર્મલ ટ્રેનિંગ તો નાનપણમાં આવી રીતે થઈ. અને અવારનવાર પપ્પા જોડે ગાવાનું અને સાંભળવાનું. ધીમે ધીમે આગળ વાત એટલે થઈ કે ગાતો રહ્યો. પછી સ્કૂલમાં, કોલેજમાં કોમ્પિટિશન્સ આવે ત્યારે ફોર્મલ ટ્રેનિંગ લીધી તમે? હા, પછી લીધી મેં. એકચ્યુઅલી સૌથી પહેલી મારું આકાશવાણીમાં ટેલિકાસ્ટ થયું હતું યુવાવાણીમાં. અચ્છા, ઓકે. મિસ્ટર ભણસાલે કરીને એક હતા અહીંયા. અચ્છા. એ વિસનગરમાં હું જ્યાં ભણતો હતો ત્યાં આવ્યા હતા અને એમણે મને સાંભળ્યો અને મને આમંત્રણ આપ્યું કે તું અમદાવાદ આવ અને આપણે તને રેકોર્ડ કરીએ. તો મેં એ વખતે ઓડિશન નહોતું આપ્યું જી, અને મને રેકોર્ડ કર્યો. તો આ એક વચ્ચે વાત નાનકડી એટલા માટે કરી મેં. અને ટ્રેનિંગમાં વાત એમ છે કે હું ગાતો, ફિલ્મના ગીતો ગાતો, ભજન ગાતો. અને મારું જે બ્રોટઅપ છે ને એ મારા મોસાળમાં થયું. અચ્છા. મારું મોસાળ વિસનગર. ઓકે. વિસનગરમાં મને મૂક્યો મામાને ત્યાં. પેલા તો શું ભાણિયાઓ મામાને ત્યાં ઉછળતા હતા. જી જી. વેકેશન હોય ના હોય, હા, વેકેશનમાં તો જવાનું જ. પણ મને એટલો બધો લગાવ હતો મામાના ઘરનો કે હું રીસર ત્યાંથી પાછા આવવાનું ત્યાં રડું
એટલે દાદી નાની ને દયા આવી ગઈ, એટલે એણે કહ્યું કે આને અહીંયા જ રાખો. બરાબર. એટલે હું ત્યાં તમારો બ્રોટઅપ ત્યાં થયો. એટલે ત્યાં એક હનુમાનજીનું મંદિર છે, ત્યાં દર પૂનમના દિવસે ક્લાસિકલ મ્યુઝિકનો જલસો થાય. અચ્છા, એ જમાનામાં. એ જમાનામાં શું વાત છે. અને જેટલા કલાકારો આવે એમાં ક્યાંય પૈસા ના હોય, બધા દિલથી ગાય ત્યાં આગળ. ઓકે, એક ટેલેન્ટનું ઓપન પ્લેટફોર્મ. હા, આજુબાજુના વડનગર થી કલાકારો આવે, પોતાના ખર્ચે આવે હો સાહેબ. અને હનુમાનજીની સામે મંદિરમાં ગાવાનું છે, એટલે ત્યાં કઈ પૈસાની તો આર્થિક તો વાત જ આવે નહીં. બરાબર. માઇક્રોફોન પણ ના હોય. એક સરસ રૂમમાં બધા બેસતા, તાનપુરા મેળવાય ને બધું. મને ક્લાસિકલ મ્યુઝિકમાં રસ બહુ હતો, ખબર નહોતી પડતી એવું હતું. અચ્છા. અને મારો એક મિત્ર હતો, એણે મને એના ત્યાં ક્લાસિકલ જલસા થાય એટલે એ રીતે હું એ મારા કાનમાં પડ્યું. પછી મને ત્યાં એ લોકો ઇન્ટરવલમાં ગાવાનું કે, કારણ કે હું એમ ત્યાં કામ કરું, શીતરંગી પાથરું, બધાને સાંભળું. એટલે એ લોકો મને કહે કે કુછ સુનાઓ. અચ્છા. એટલે આપણે પિક્ચરનું ગીત આમ દિલથી ગાઈએ. ત્યાં સ્કૂલમાં કોલેજમાં તો બધા મને આમ બહુ માન સન્માન આપતા, પણ એ લોકો બહુ સન્માન કે માન આપે ને, એમ કે ઠીક અચ્છા હે, ઓકે. એટલે મને કટતું હતું કે આવું કેમ કે છે આ લોકો, શું નહીં ગમતું એમ કે હું પૂછું એમને કે આપકો ઠીક નહીં લગસ? નહીં, અચ્છા ગાયા આપને, અચ્છા ગાયા, વેરી ગુડ, વેરી ગુડ. પછી મારાથી ના રહેવાયું. એક વખત તો મેં એક ક્લાસિકલના આર્ટિસ્ટ હતા, મિસ્ટર બાબુભાઈ કરીને નામ હતું એમનું, એમને પછી મેં પૂછી જ લીધું. બરાબર. તમે મને કહો. આ ટર્નિંગ પોઈન્ટ રહ્યો. યસ સર. બરાબર, બિલકુલ. એમણે મને જે વાત કરી બહુ જબરજસ્ત કરી. એમણે કે દેખો તુમ ગાતે હો, તો જબ रफी साहब का गाना गाते हो तो रफी साहब की तरह गाते हो, किशोर कुमार का किशोर कुमार की तरह गाते हो, तलत महमूद का गाते हो तो तलत महमूद की तरह गाते हो, उसमें तुम कहाँ हो? अच्छा, ये तो और कोई है, ये तो किसी ने गाया है, उसकी तुम बिल्कुल कॉपी करके वही टोन से वही श्रुतियां लगा के वही सब करके गाते हो. तो मैंने बोला उसमें क्या बुराई है? कि बुराई कुछ नहीं है, गाना चाहिए. हम वो आदमी को दाद देंगे कि जो खुद का कुछ है जिसके पास. अच्छा, तुम्हारे पास खुद का कुछ नहीं है, कोई कंपोजिशन किया है तुमने, कुछ भजन सुनाओ चलो, એવું તો આપણી પાસે હતું નહીં. બરાબર. મને એ વાતથી રાત મને ઊંઘ ના આવી. આ કેવી આ કઈ વાત છે? પછી બીજી વખત આવ્યા ત્યારે મેં એમને પૂછ્યું કે આના માટે શું કરવું જોઈએ? તો કે શીખવું જોઈએ બેટા, संगीत में अंदर जाओ, अंदर जाओगे तो कुछ मिलेगा. એટલે પાછો મેં સવાલ કર્યો કે अंदर जाना है वो क्या होता है? तो कि संगीत सीखना पड़ता है. संगीत क्या है, लय क्या है, ताल क्या है, राग कैसे है, गाना कैसे है, अच्छा गाना किसको कहते हैं, जी, ये सब सीखना पड़ता है. ત્યારે મને થયું કે ના વાત સાચી છે. અને મેં ત્યાં પંડિત બાલકૃષ્ણજી કરીને હતા વિસનગરમાં, એમની પાસે ટ્રેનિંગ લીધી મેં. વાહ, ખૂબ સરસ તમે વાત કરી. તો આજે આવી આસોની અજવાળી રાત તુષાર શુક્લજી દ્વારા લખવામાં આવેલ છે. તો તમારા દ્વારા રચિત આ ગરબા આજે વિશ્વભરમાં ગુજરાતી ગરબા વર્તુળોમાં ગુંજી ઉઠે છે. જ્યારે તમે પહેલી વાર તેનો સૂર રચ્યો ત્યારે શું તમને તેની લોકપ્રિયતાનો અંદાજ હતો? ના, બિલકુલ નહીં. એમાં એક સરસ નાનકડી વાત મારે કહેવી છે અને શ્રોતા મિત્રોને પણ ખાસ કહેવી છે કે સુગમ સંગીત એ મારો વિષય હતો. એકચ્યુઅલી તો ગઝલ અને ગીતો ગુજરાતી એને ગાવા, સૌથી પહેલા તો સિંગર તરીકે, એટલે શેમુદી વેટિયા, ગૌરાંગ વ્યાસ, અવિનાશ વ્યાસ, આ લોકોના ગીતો હું ગાતો. પછી સ્વરાંકન કરવાનું શરૂ કર્યું. ગરબા એ મારો વિષય હતો જ નહીં. અચ્છા. પણ શ્રી રાસબિહારી દેસાઈ જે અમારા ગુરુજન કહેવાય, કે જેમની પાસે અમે શીખ્યા, એણે મને કહ્યું કે નહીં, આ ગરબાની ગ્રુપ જે ચાલે છે અહીંયા કેવું હતું અમદાવાદમાં પહેલા, આ શહેરી ગરબાના પહેલા, આજથી 40 વર્ષ પહેલા ગરબાના ગ્રુપ હતા અને એ લોકો સ્ટેજ શો કરતા. એક જ
શો હોય એમાં 9 થી 10 આઈટમ હોય અને એમાં ગરબા હોય વિવિધ પ્રકારના. બેડાનો ગરબો હોય, માતાજીનો ગરબો હોય, ગામઠી ગરબો હોય, રાસ હોય, હુડો હોય, જે ગુજરાતી આપણી જે પરંપરા છે પ્રમાણે. તો મને મ્યુઝિક કરવાનું કહ્યું એક ગ્રુપમાં. આપણે એક તો તરવરતા જીવાન હતા કે કઈ પણ મળે તો તૂટી પડવું એમ. મેં કહ્યું રાસભાઈ ગરબા, મને કે તું જોતો ખરા, તને આમાં કંઈક ક્રિએશન કરવાનું મન થશે. અને એ જે છોકરીઓ ગરબાના ગ્રુપની હતી ને એને હું ક્રેડિટ આપીશ કે એ લોકોએ મને એવું કહ્યું કે નૈનેશભાઈ માતાજીનો ગરબો સરસ નવો બનાવો એમ. એટલે એ લોકો નવા ગરબાના એક્સપેરિમેન્ટ કરે, ગામઠી ગરબો કે નવો બનાવો, રાસ કે નવો બનાવો એમ. એટલે મને એના પર વિચાર કરું કે ભાઈ માતાજીનો ગરબો કે જેમાં બધું માંડવડી લઈને છોકરીઓ આવે, દીવો આ તે બધું હોય, તો શું હોઈ શકે. એટલે વિથ ઓલ રિસ્પેક્ટ કહું છું કે આ બે જે ગરબા છે બિરદાળી અને આવી આસોની, એના મુખડા મેં લખ્યા છે. એટલે મને સ્ફૂરે એવું કે આવી આસોની રઢિયાળી રાત મોરીમાં પગલા પાંડો રે બિરદાળીમાં. માતાજીને આપણે આહવાન આપીએ છીએ નવરાત્રી દરમિયાન. હે આવી આસોની રઢિયાળી રાત મોરીમાં પગલા પાડો ને બિરદાળીમાં, પગલા પાડો ને બિરદાળીમાં. હે રૂડો ગરબો કોરાવ્યો રૂડી બાત મોરીમાં, પગલા પાડો ને બિરદાળીમાં. વાહ, ખૂબ સરસ શરૂઆત થઈ છે અમારી. તો એક વાત એવી પૂછવી હતી મારે તમને કે જે તમારો જે ગરબો છે હૈયે રાખી હોમ, તો એના વિશે થોડી વાત કરો. એટલે એકચ્યુઅલી એ આ છોકરીઓને જ ક્રેડિટ જાય છે કે એ લોકો હું એ વખતે 4 થી 5 ગ્રુપમાં મ્યુઝિક કરતો. આમ નોકરી કરતો સારાબેન ઇલેક્ટ્રોનિક્સમાં. સિસ્ટોનિક્સ નામની કંપની હતી. એમાંથી હું છૂટીને 4:30 ઘરે આવું, થોડો ફ્રેશ થઈને પછી તરત નીકળી પડું. તો આ બધા ગ્રુપમાં રિહર્સલ્સ કરાવવાના. હવે 3 થી 4 ગ્રુપ હોય એટલે હું લગભગ દરેકને ત્યાં 1 કલાક કરું તો 11 વાગે ઘરે પહોંચું. પણ એ એક મજાની વસ્તુ હતી. અને છોકરીઓનો પણ એટલો બધો સરસ રિસ્પોન્સ, આપણો રિસ્પેક્ટ પણ એટલી આપે આપણને. અને તો એ મને કે ગામઠી ગરબો જોઈએ છે, ગામઠી ગરબો આપો. એટલે હું ગૌરાંગભાઈને ને ક્ષેમુભાઈને એમને મળતો કે ભાઈ તમે મને ગરબા આપો, પણ એ વખતે કોઈ અવેલેબલ નહોતું. અને મેં આ છોકરીઓને પ્રોમિસ આપ્યું હતું કે હું અઠવાડિયા પછી તમને આપી દઈશ. અઠવાડિયું થઈ ગયું, હું ઓફિસમાં નોકરી કરું, રોજ ફોન આવે કે પેલો ગરબો. એટલે હું જુઠ્ઠું બોલું કે હા છે જ મારી પાસે, હું લઈને આવું છું, આપણે જ રિહર્સલ છે ને ત્યારે. રિહર્સલનો દિવસ જ આવી ગયો, ગરબો તો હતો નહીં મારી પાસે. એટલે મેં દિમાગને જોર આપ્યું કે શું હોઈ શકે. ગામઠી એટલે જેમાં કોઈ પણ પ્રકારનું જ્ઞાન ના હોય, ટેકનિકાલિટી ના હોય મ્યુઝિકની, એના શબ્દો બી એવા હોય એકદમ રો, બિલકુલ રો, જાડું જાડું જેને કહીને આપણે, તેવું શું હોઈ શકે. એટલે એ મારા મનમાં વિચારો કે બહુ વિચાર કર્યો મેં કે શું હોઈ શકે. પછી વિસનગરમાં મેળા થાય ત્યારે મેં જોયું હતું કે ત્યાં એ વખતે આપણે જે અત્યારે ટેટુ કહે છે ને એવી રીતે નામ કોતરાવતા હતા. હા, ત્રોફા એક્ઝેક્ટ મોરલાનું ત્રોફાવે, પછી પોતાનું નામ હોય સીતારામ કેવું લખાવે. બિલકુલ. આના ઉપર કંઈક થાય તો મજા પડે. એટલે એ મેળામાં એટલે મેં મારા મગજમાં પંક્તિ આવી કે હૈયે રાખી હોમ, હોમ એટલે પેશન્ટ, હૈયે રાખી હોમ મારે ચિત્રાવું છે નોમ. અચ્છા. મેળે જટ જઈએ. બરાબર, એ સ્ફુર્યું તમને. હા, એટલે મારી એની ફ્રેન્ડને કહે છે કે આપણે જલ્દી જઈએ, મારે નામ ચિતરાવું છે. અચ્છા. પછી મેં કીધું હવે, એટલે એ તો પંક્તિ થઈ ગઈ. પછી ત્યાં આગળ કેવું જે દેસાઈ કોમ છે અમારી, દેહાઈઓ બધા, એ લોકો એટલા બધા આવે કે એમની પાઘડીઓ બધી લાલ ઘૂમ પાઘડીઓ દેખાય તમને જુઓ મેળામાં. પેલા મેળાનું બહુ જ મહત્વ હતું, અત્યારે તો નથી. તો તમે આમ જુઓ ને નજર તો તમને બધું લાલ લાલ પાઘડીઓ જ દેખાય. એટલે બીજી પંક્તિ
પૂરી મને કે પાઘડીયો પરલોમ ત્યો તો ઉમટ્યો ગોમનો ગોમ વાહ મેળે જટ જઈ થઈ ગયું મુખડું. મેં કહું વાહ, હવે શું કરું? એટલે પછી મેં લોકગીતોનો અભ્યાસ કર્યો તો ત્યારે એમાં જેવું કે લોજિંગ બોર્ડિંગ હોય છે, દાંતણિયા બરાબર, નાવણિયા એવું બધું હોય છે, લોજિંગ બોર્ડિંગ. એટલે મેં કીધું આપણે એનો ઉપયોગ કરીએ. મને થયું કે ગોમના મણિયારા રૂડી ચૂડીઓ લઈ બેઠા જો. ચૂડા જે ચૂડા આવે છે ને એને મણિયાર કહે છે, જે બનાવે. ગોમના મણિયારા રૂડી ચૂડીઓ લઈ બેઠા જો, ચૂડીનું હું કોમ, મારે તો ચિત્રા હુસેનો મેળે છટજી. તો એક અંતરો થઈ ગયો. મેં એવું તો હવે આપણે માળીડા લાવો ને સોદીડા લાવો, બહુ મહેનત કરવી જ નથી. અને ફટ થઈ ગયું. પછી કન્ક્લુડ કઈ રીતે કરવું હવે? તો એના માટે વિચાર કર્યો અને આવી ગયું કે મંદિરના પસવાડે પેલો છૂંદણા વાળો બેઠો જો. આ બધા ધંધા મંદિરની પાછળ થતા હતા. બરાબર. મંદિરના પસવાડે પેલો છૂંદણા વાળો બેઠો જો, આલી દોઢો દોમ મારે ચિત્ર આવશે નો. અહીંયા કવિતા થઈ ગઈ. હવે મારાથી તો આ લખાઈ તો ગયું, પણ અંદરથી તો બીક લાગે ને, આપણું યાર કામ નહીં. એ લખ્યો છે મેં આખો ગરબો. બરાબર. તુષારભાઈને ફોન કર્યો. તુષારભાઈને અમારી મિત્રતા બહુ જૂની, બહુ જ જૂની એમ. એટલે મને કે જાની, મેં કહ્યું પ્રભુ આવું થયું છે ને, એ તો કે હું નથી તો મને નહીં કહેવાનું. તો કીધું ના, તમને ચોક્કસ કહેવાનું, અમારાથી આ થઈ ગયું છે એમ. હા, મને કે શું થયું છે બતાવે. એટલે મેં ફોન પર એમને કહ્યું. એટલે મને કે કેટલી સરસ વાત લખી છે તે, અને છેલ્લો અંતરો લખ્યો છે તો કે બહુ સરસ છે. કેમ તમને સરસ લાગ્યો? તો કે લેડીઝ હંમેશા કેવું છે કે કઈ પણ વસ્તુ લેવા જાય તો બાર્ગેનિંગ કરે, દોડો દામ આપવાની વાત. અને આ છોકરી એવું કે છે કોઈ દોડા પૈસા આપો પણ મારા નામ એનું ચિતરાવું છે. તો એ રીતે પછી તો જયારે બી ગામઠી ગરબાની વાત આવે ત્યારે હું નવા ગરબા બનાવતો, અને ગામના ગોરડિયા મહાદેવ ને એવા બધા. એમાંનો કોઈક એક ગરબો અમારા શ્રોતા મિત્રો માટે. અચ્છા. કે બહુ હૈયે રાખી હોમ મારે ચિતરાવું છે નોમ મેળે જટ જઈએ. બહુ હૈયે રાખી હોમ મારે ચિતરાવું છે નોમ મેળે જટ જઈએ. પાઘડિયું પર લોમ ત્યો તો ઉમટ્યો ગોમનો ગોમ મેળે જટ જઈએ. તો આ રીતનું એકદમ જાડું સિમ્પલ લેંગ્વેજમાં. તો તમને ગુજરાતમાં આધુનિક ગરબાના સૌથી મહત્વપૂર્ણ સંગીતકારોમાંના એક માનવામાં આવે છે. તો મને એ જણાવશો કે પરંપરાગત ગરબા અને આધુનિક ગરબા વચ્ચેનો સૌથી મોટો તફાવત શું છે? બહુ સરસ પ્રશ્ન છે. કે પરંપરાગત ગરબા ના પણ કમ્પોઝિશન થયેલા હશે, પણ કોણે કર્યા એ ખબર નથી. જેમ કે માતાજીની આટલી સુંદર આરતી છે, તેનું સ્વરાંકન કોણે કર્યું કોઈને ખબર નથી. અને એટલે અમારી દ્રષ્ટિએ માતાજીની આરતીનું સ્વરાંકન એટલે હું બહુ અભિભૂત થઈ જાઉં છું. બિલકુલ. કારણ કે એટલું સુંદર સ્વરાંકન છે. એટલે શું થયું કે લોકો ગાઈને પછી એના પેલ પડી જાય. બરાબર છે. એટલે જે પરંપરાના ગરબા છે એ મારા ફાધર ગાતા, અને જે મારું પોતાનું ગામ છે કલોલ, એમાં 9 દિવસ માતાજીનો ઉત્સવ થાય અને ત્યાં ગરબા ગવાતા. તો એકદમ સિમ્પલ કમ્પોઝિશન્સમાં થતા. અને નવા ગરબા એટલા માટે કે આ જે ગરબાના ગ્રુપ છે એ લોકો એમ કે ભાઈ આ તો બધું બહુ થઈ ગયું, કંઈક અમારે નવું જોઈએ ક્રિએટ. બરાબર. એટલા માટે અમે નવા સ્વરાંકન બનાવતા, અને નવા સ્વરાંકન બનાવવા માટે પછી તો સરસ કવિતા પણ આવી એમાં. જી, સાચી વાત. કે આવી આસોની રઢિયાળી રાત વરીમાં પગલાં પાડો ને બિરદાળીમાં. તો હવે આકાશવાણીની વાત ઉપર આવીએ. આજે જયારે આકાશવાણી ભારતમાં 90 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે, ત્યારે તમે તે સફરને કેવી રીતે જુઓ છો? ખાસ કરીને પ્રાદેશિક સંગીત અને લોક સંસ્કૃતિને જાળવવાની વાત આવે ત્યારે. બહુ સરસ. આકાશવાણી એટલે મને ખબર છે કે પહેલા એક વંદના કાર્યક્રમ આવતો સવારે 6 વાગે. અત્યારે આવે છે પણ એનું નામ અત્યારે આવે છે અર્ચના કર્યું છે. અર્ચના કર્યું છે. તો એ મારા ઘરમાં રેગ્યુલરલી, અને એક એનું મ્યુઝિક પેલા વાગતું આપણું જે હજી વાગે છે.
તો એ વાગે એટલે ઘરમાં બધાને ખબર પડી જાય કે સવાર પડી ગઈ છે, મમ્મી ઉઠી ગઈ હોય વહેલી. તો એમાં બધા ગીતો, એમાં એટલી સરસ ગૂંથણી થતી હતી એ કાર્યક્રમની. હવે મને સમજાય છે આટલા વર્ષે, કે એક વખત નાનો હતો કે લોકસંગીતનું પણ ભજન આવે અને આધુનિક સંગીતનું પણ ભજન આવે, બધી પ્રકારનું એમાં સાંભળવા મળતું. અને એ હજી અમારા કાનમાં ગૂંજે છે. અને બીજી એક આડ વાત કહું કે એક અનાઉન્સર હતા અહીંયા, શ્રી લેમ્યુઅલ હેરી, એનો અવાજ, ન્યૂઝ રીડર હતા, યસ, એમનો અવાજ હજી મારા કાનમાં છે. તો આકાશવાણી એ તો આ બહુ સુંદર કામ કર્યું છે કે જૂની પરંપરા અને પ્લસ નવી આધુનિકતા, એનું સરસ મિશ્રણ. તો શું આકાશવાણી અમદાવાદના કોઈ યાદ રેકોર્ડિંગ હજુ તમારા મનમાં તાજું? આકાશવાણીમાં પહેલા હું 1980માં એપ્રુવ થયો બી ગ્રેડમાં. તો એ વખતે રસિકલાલ ભોજક અહીંયા હતા અને દરેક 4 આકાશવાણી હતા, એમાં ક્વાયર ગ્રુપ ચાલતું હતું. તો ક્વાયર ગ્રુપમાં હું હતો. એના બધા રેકોર્ડિંગ્સ દર મહિને 2 ગીતો રેકોર્ડ થતા હતા. 5 દિવસ સુધી એક ગીતનું રિહર્સલ થતું. 5 દિવસ, 1 સોંગ ઓનલી, 5 days. અને અમે 1 થી 1.5 કલાક રોજ ગાવા અહીંયા આવતા હતા રોજ. અને 6ઠ્ઠા દિવસે એનું રેકોર્ડિંગ થાય. એ રસિકભાઈએ એક રામચરિત માનસ નો એક સરસ કાર્યક્રમ પહેલા રેકોર્ડ કર્યો ને પછી અમે લાઈવ પણ કર્યો હતો. એટલા સુંદર, એટલા મીઠા એના કમ્પોઝિશન, અને તમે રામ બોલો ને અને તમને અંદરથી મજા પડી જાય, એવી સુંદર રચનાઓ એમની હતી. એ મને હજી યાદ છે. વાહ. તો કોઈ સુગમ સંગીતનું રેકોર્ડિંગ તમારું અહીંયા થયું હોય ને તમને ગીત યાદ હોય એવું કંઈ? એ તો બહુ બધા બહુ જ થયેલા છે. પણ હું એટલું કહીશ કે આ અહીંયા આવવાનું મન કેમ થાય કે અમને લોકોને કેવું નવી રચનાઓ અમારી થઈ હોય એ ટેસ્ટ કરવા માટે આકાશવાણી છે, અમે અહીંયા ગાઈએ. બરાબર. તો એના જે ભાવકો હોય એના ફોન આવે કે પત્ર આવે. એક પુરુરાજ જોશી કરીને એક કવિ હતા, એમનો પત્ર આવ્યો હતો મારા પર. મેં એક ચંદ્રકાંત શેઠનું ગીત ગાયું હતું. તો એમનો પત્ર આવ્યો હતો કે એટલું સરસ રીતે ત્યાં ગાયું અને શબ્દો ગુજરાતી ભાષા અને બહુ સરસ. અને મને રાસભાઈ યાદ આવી ગયા એમ, એવું એમણે મને એ એક પોસ્ટકાર્ડ હજી મેં સંગ્રહી રાખી. તો એટલા બધા ગીતો અહીંયા મેં ગાયા છે. હું એમાંથી કહું એવું તમારી સમક્ષ. તમને જે પસંદ હોય સૌથી વધારે? પસંદ તો મારા પોતાના કમ્પોઝિશન તો મને બધા ગમે જ છે. હા, એમાંનું જ એક. પણ કેશુભાઈ પટેલની ગઝલ મેં ગાઈ હતી, એ હું સંભળાવું. ઉતાવળ નથી કાંઈ ફાવી ગયું છે, ઉતાવળ નથી કાંઈ ફાવી ગયું છે, દર્દ જીવવાનું ભાવી ગયું છે, દર્દ જીવવાનું ભાવી ગયું છે, ઉતાવળ નથી કાંઈ ફાવી ગયું છે. વાહ, ખૂબ સરસ. તો આકાશવાણી સાથે તમારો સંબંધ કેવો રહ્યો છે અને શું તમને લાગે છે કે આકાશવાણીએ ગુજરાતી સુગમ સંગીત અને ગરબાને દરેક ઘરમાં પહોંચાડવામાં ઐતિહાસિક ભૂમિકા ભજવી? બિલકુલ એ ભૂમિકા ભજવી જ છે એમણે, આકાશવાણીએ. અને હજી પણ આજે આવ્યો છું તો હવે આકાશવાણીની આ જે એક સ્પેશિયલ સુગંધ છે ને એ હજી મારા ધ્યાનમાં છે કે 1980 થી હું આ જોઉં છું કે એક સ્પેશિયલ એક પ્રકારનો અનુભવ થાય છે. આકાશવાણીને દૂરદર્શન પણ હું કહીશ કે અમને ત્યાં ગાવાનું મન થાય એવી, એટલે નવી નવી રચનાઓ ગાવાનું મન થાય. આકાશવાણી ખરેખર મને તો એમ લાગે છે દરેક કલાકાર પછી એ મોટો થઈ જાય તો જુદી વસ્તુ છે. એટલે જે શરૂઆતમાં જે તમારી આંગળી પકડે છે ને એ મૂળ છે, મને એમ લાગે છે મારા મતે. એટલે આકાશવાણી અને દૂરદર્શન એને બહુ જ સરસ પ્રદાન કર્યું છે.
નૈનેશભાઈ, તમે ત્રણેય ક્ષેત્રમાં કામ કર્યું છે. આમ તો જોવા જઈએ તો 4 ક્ષેત્ર કે ગીત, ગઝલ, ભજન, ગરબા, હે ને? પણ આના માટે સંગીત કોમ્પોઝ કરતી વખતે તમારો અભિગમ કેવો હોય? બહુ જુદા જુદા હોય છે. એકચ્યુઅલી તો ગુજરાતી ગરબો કમ્પોઝ કરો ત્યારે એમાં ગુજરાતીપણું જોઈએ. ગુજરાતીપણું. હવે ગુજરાતીપણું એની વ્યાખ્યા શું? તો બચપનથી તમે જે કંઈ સાંભળ્યું હોય તમારી આજુબાજુ ગુજરાતી સંગીત, જેમ કે મેં ભજનો બહુ સાંભળ્યા છે. સંતવાણીના ભજનો ક્યાંક ચાલતા હોય ને રાત્રે, તો મારાથી રહેવાય નહીં. એટલે હું એ ઊભો થઈને જ્યાં આગળ ભજન ચાલતા હોય ત્યાં બરાબર એક ભજનિકને સાંભળવા જતો. મતલબ કે ભજનની વાત આવે એમાં એક સમર્પણનો ભાવ હોવો જોઈએ. ગઝલ છે તો ગઝલમાં ઇશ્કે હકીકી, ઇશ્કે મિજાજી, બરાબર, હે પ્રિયતમા સાથે વાતચીત, એનું નામ જ ગઝલ છે. તો એમાં એ શૃંગાર અથવા પેથોસ, દર્દ આવે. ગરબો એ પણ એવી વસ્તુ જેમાં જો માતાજીનો ગરબો હોય તો માતાજી માટેનો સમર્પણ તમારી પાસે હોવું જોઈએ. અને ગામઠી ગરબો હોય તો ગુજરાતી જે ભાષા છે આપણી, એમાં જે બધી અલગ અલગ, જેમ કે કાઠિયાવાડની ભાષા છે, પછી ઉત્તર ગુજરાતની ભાષા છે, સુરત બાજુની ભાષા છે, તો એ બધું મિક્સ થાય અને એમાં કંઈક કમ્પોઝ થાય. એટલે એ જ્યારે કમ્પોઝ થાય એટલું ગવાય ત્યારે લાગવું જોઈએ કે આ કંઈક ગુજરાતી છે. નૈનેશભાઈ, જો તમારે તમારી આખી સંગીત કારકિર્દીનો સારાંશ એક ગરબા પંક્તિ કે ગીતની પંક્તિમાં આપવો પડે તો એ કઈ પંક્તિ હશે? નવો જ ગરબા છે અમારે, પણ એક પંક્તિ જે મેં ગરબાની લખી છે, પછી આગળ કવિએ લખી છે, પણ એ પંક્તિ બહુ સરસ ઈશ્વરની કૃપાથી મને મળી છે કે બિરદાળી બહુચર બાળી. એકચ્યુઅલી બહુચર માતાને બાળી શબ્દથી કહેવાય. ઘણા લોકો બહુચર વાળી કહે છે, એ ખોટું છે. બિરદાળી બહુચર બાળી શંખલપુર વાળી ભવાની પૂરજે આશ અમારી. વાહ, ખૂબ સરસ. અને જેમ દીવો છે ને, એ દીવો કર્યો ખરો પણ દીવો પૂર્યો કહેવાય એમ. બરાબર, હા, દીવો પૂરવાનો હોય. યસ ભાઈ, દીવો પૂરો એમ. તો આશા જે છે માણસની, જે માણસના સપના છે, એ જ્યારે માં કે ઈશ્વર પૂરા કરે છે ત્યારે એ. નૈનેશભાઈ, તમે ફક્ત તમારા સુરોથી, ગરબાથી જ નહીં પણ ગુજરાતના સાંસ્કૃતિક આત્માને પણ અવાજ આપ્યો છે. આવી આસોની અજવાળી રાત, બિરદારી બહુચર બાળી જેવા અસંખ્ય ગરબાઓને તમે પેઢીઓ સુધી નવરાત્રિના રંગો, શક્તિ, ભક્તિ અને ઉજવણી સાથે જોડ્યા છે. આજની ખાસ વાતચીતમાં તમે તમારી સંગીત યાત્રા, સર્જનાત્મકતા અને તમારી આકાશવાણી સાથેની સુવર્ણ યુગ અને આધુનિક ગુજરાતી ગરબાની પરંપરા વિશે જે વિચારો તમે જે શેર કર્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. આભાર. આકાશવાણીનો મન ભરીને આભાર.